સુરતમાં લિંબાયતના એક ગાર્ડનમાં 4 વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી 2 વર્ષની બાળકીને 21 વર્ષીય મનોવિકૃત યુવાન યૌન શોષણના ઈરાદે ઢસડીને શેડમાં લઈ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બની તે પહેલા જ ત્યાં માતા પહોંચી જતા બાળકીને ઉગારી લીધી હતી. જોકે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. લિંબાયત વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી તેના 4 વર્ષના પુત્ર અને 2 વર્ષની પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઈ હતી અને બંને બાળકો તથા જેઠના 8 વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા. 11 વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે 4 વર્ષીય પુત્ર સામે મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળા રૂમમાં લઈ ગયો હોવાનું માતાને જણાવ્યું હતું, જેથી માતા દોડતી થઈ ગઈ હતી. રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું અને આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને પણ આ શખ્સ બેન્ચ પર સુવડાવી હોવાનું માતાને દેખાયું હતું. સદભાગ્યે ત્યાં સમયસર પહોંચેલી માતાને કારણે જ બાળકી પીંખાથી બચી ગઈ હતી. માતાએ હિંમત દાખવી આ યુવકને પકડી લેવાની સાથે બૂમાબૂમ કરી મૂકતા ટોળું એકઠું થઈ ગયું હતું. યુવકની હરકત જોઈને ઉશ્કેરાયેલા લોકોએ તેને ધુલાઈ પણ કરી હતી. દરમિયાન લિંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને બાળકી તથા આરોપી પિકેશ ભીખુ રાઠોડને લઈ ગઈ હતી. પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોસ્કોની કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.